વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બેચલર ઓફ કોમર્સ બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે કે નહીં તેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અસમંજસ જોવા મળી રહી છે. જો કે હિન્દુ ક્લાસીસ દ્વારા આ અસમંજસ દૂર કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં હિમય પટેલ જે પ્રોફેસર છે અહીંયા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે વિદ્યાર્થીઓને દરેક પરિસ્થિતિ માટે તૈયાર કરી રહ્યા છે. હિન્દુ ક્લાસીસના સંચાલક હિમય પટેલે જણાવ્યું કે તેઓ વિદ્યાર્થીઓને દરેક પરિસ્થિતિ માટે તૈયાર કરી રહ્યા છે. જો યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામ લેવાનો નિર્ણય કરશે તો તેના પાછળ ચોક્કસ શૈક્ષણિક કારણ હશે અને આ પરીક્ષા વિદ્યાર્થીઓમાં ગંભીરતા અને સ્પર્ધાત્મકતા વધારવામાં મદદરૂપ બની શકે છે. તેમણે ઉમેર્યું કે એન્ટ્રન્સ એક્ઝામ લેવાય કે ન લેવાય બંને પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ મળે તે માટે શિક્ષકોની ટીમ સંપૂર્ણ તૈયારી સાથે કાર્યરત છે. સાથે જ કોઈપણ પ્રકારના જૂથવાદને સમર્થન નહીં આપતા વિદ્યાર્થીઓના હિતને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. બીકોમ એન્ટ્રન્સ એક્ઝામને લઈને હમણાં રિસેન્ટ એક અનાઉન્સમેન્ટ થયું છે. બે પોસિબિલિટીઝ છે. એન્ટ્રન્સ એક્ઝામ થાય પણ ખરી, એન્ટ્રન્સ એક્ઝામ નથી પણ થતી. પણ મેઇન વસ્તુ એ છે કે કદાચ જો એન્ટ્રન્સ એક્ઝામ થાય છે નથી થતી તો સિમ્પલ લાસ્ટ યર જેવું કદાચ જીકાસના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવીને મેરિટ બેઝ પર એડમિશન મળી જશે, વિચ ઇઝ સિમ્પલ. પણ જો થાય છે તો એ વસ્તુને લઈને સ્ટુડન્ટ્સ ખાસ કરીને એવા કે જે લોકોને ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે તો કદાચ એન્ટ્રન્સ એક્ઝામ ઇંગ્લિશમાં થાય, બીજા જે લોકો કદાચ ઇંગ્લિશ મીડિયમમાં પણ ભણ્યા છે તો એમાં જીકે છે, રિઝનિંગ છે, પછી બીજા એવા સબ્જેક્ટ છે કે જે એકચ્યુઅલીના 11th-12thમાં કવર થયા નથી. તો ઇટ વિલ બી અ ન્યૂ એક્સપિરિયન્સ ફોર ધેમ. નવો અનુભવ હશે એ બાળકો માટે કે જે લોકો પહેલી વખત આ પ્રકારની કોઈ એન્ટ્રન્સ એક્ઝામ આપી રહ્યા હશે. શું મુખ્યત્વે કારણ છે કે અસમંજસતામાં રહેવાનું? બે પક્ષ છે. એક એવું કહે છે કે એન્ટ્રન્સ એક્ઝામ થવી જોઈએ અને બીજું કદાચ એવું કહે છે કે ના થવી જોઈએ. અમે એજ્યુકેટર્સ છે, અમારું કામ છે જો એન્ટ્રન્સ એક્ઝામ થાય છે કે નથી થતી, પહેલાં પણ અમે બાળકોને સારું ભણાવતા હતા, હમણાં પણ બાળકોને સારું ભણાવીએ છીએ અને આગળ પણ બાળકોને સારું ભણાવતા રહીશું. કોઈ પણ કેસ હોય, યુનિવર્સિટીમાં જે સત્તાધીશ છે એ લોકો હોશિયાર છે, જીનિયસ છે, એ લોકોને ખબર છે કે બાળકોના ભવિષ્યમાં એમના હિત માટે શું કરવું જોઈએ. સો પ્રેક્ટિકલી એજ્યુકેશનની ક્વોલિટીને લઈને એ લોકો જે પણ નિર્ણય લે છે અમને માન્ય છે અને અમે શિક્ષક છે, શિક્ષક તરીકે અમારા પાર્ટમાં અમારી જે પણ જવાબદારી આવે છે નિભાવવા માટે અમે તૈયાર છે. અત્યાર સુધી આપણે જોતા હતા કે એન્ટ્રન્સ એક્ઝામ બીકોમના સ્ટેજ પર જોવા નથી મળતી. શું થશે એટલે કે એક્ઝામ આપ્યા પછી શું પરિવર્તન જોવા મળશે? રિઝલ્ટમાં કોઈ પરિવર્તન જોવા મળશે? એટલે એમાં બેઝિકલી અત્યારે જે સર્ક્યુલર આવ્યું છે એમાં એવું છે કે 75% તમારા 12th સ્ટેન્ડર્ડના પર્સન્ટેજનું વેટેજ હશે અને બીજું 25% એન્ટ્રન્સનું હશે કદાચ. અને એક લોંગ રન ઇમ્પેક્ટ એવું કહી શકાય કે બાળકો થોડા વધારે સિન્સિયર થશે 12thમાં સારો સ્કોર કરવા માટે. ઇંગ્લિશ, રિઝનિંગ, જીકે જેવા સબ્જેક્ટને તૈયાર કરવા માટે. તો એવા સર્કમસ્ટન્સીસના અંદર કદાચ કોમર્સમાં ભણતા બાળકોની અંદર જે લોકો બીબીએ કે બીજા કોર્સીસ કરવા માગે છે એમાં તો સિન્સિયર હોય છે, પણ હવે બીકોમ કરનારા બાળકોની અંદર પણ સિન્સિયરિટીનું લેવલ વધશે. એવું નથી કહેતો કે સિન્સિયર નથી હોતા, પણ સિન્સિયરિટીનું જે લેવલ હતું એના કરતાં પણ એ લોકોનું લેવલ વધશે. એટલે પરિણામમાં પણ ફરક જોવા મળશે? બની શકે છે, પરિણામમાં ફરક જોવા મળી શકે છે. કેમ કે સિન્સિયરિટી અને રિઝલ્ટ એ બે વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. જેટલા આપણે વધારે સિન્સિયર છે, ડેડિકેટેડ છે, જેટલું વધારે જ્ઞાન આપણે ગ્રહણ કરીએ છીએ એટલું વધારે સારું આપણે સર્વ કરી શકીએ છીએ. અચ્છા, વાલીઓને હવે કેવી રીતે તમે કહેવા માંગશો, શું અનુરોધ કરશો? પર્ટિક્યુલરલી અમારી વાત કરીએ તો અમે લોકો કદાચ ફરીવાર પાછો એક મુદ્દા પર આવીશ. એન્ટ્રન્સ એક્ઝામ નથી થતી તો તમારા 12thના મેરિટ પર તમને એડમિશન મળશે. પણ જો થાય છે તો એ કેસના અંદર અમે અમારી હિન્દુ પરિવારની શિક્ષકોની ટીમ કમિટેડ છે મિનિમમ કોસ્ટ ટુ કોસ્ટ બેઝિસ ઉપર બાળકોને શિક્ષણ આપવા માટે. ઘણા બધા લોકો એન્ટ્રન્સ એક્ઝામને લઈને નફા ને આ બધી વસ્તુની વાત કરી રહ્યા છે. અમારો એક જ મોટો છે કે આ એક નવી વસ્તુ આવી છે, કદાચ આ વસ્તુને બાળકોને પોકેટ પર બર્ડન ના પડે એ રીતે અમે કોસ્ટ ટુ કોસ્ટ બેઝિસ પર સર્વ કરીશું, જેમાં મિનિમમ કદાચ મટીરિયલ અને થોડા કલાક ભણાવવાની કોસ્ટ આવે અને હું કદાચ સિમ્પલ ભાષામાં કહી શકું ઇટ વિલ બી લાઈક ફ્રી ઓનલી. અચ્છા, આપનું નામ? મારું નામ હિમય પટેલ છે.